ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો વરિયંતાણમ. નમો નમો અરિહંતાણમ. અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો નમો સિદ્ધાણમ. સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો નમો આયરિયાણમ. આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયાણમ. વત્સાયાણમ. નમો લોય સૌ શ્રાવણમ. નમો નમો લોય સર્વ સર્વસાંગમ. એસો પંચન મુકારો. એસો પંચન પંચન મુખારે સૌ પાવ પણાસનો. સર્વ સર્વપાવપણાસો. મંગલાણં ચ સવેસિં. મંગલાણં ચ સર્વેષુ. સર્વેષુ. પરમં હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Jai Satchidanand Mahatma. So we will continue with our experience of fourth Agna. બરાબર દીપકાનજી પુનિતાનજી. હા, યસ પરફેક્ટ. જે બી આપણે લેવાનો હોય લાસ્ટ ટાઈમ નું કંઈક કોઈને વોલેન્ટિયર કરવું હોય તો વી સ્ટાર્ટ વિથ હિમ ઓર હર અને તો પછી જે રીતે. આપણે રાજન આર યુ રેડી? હા, હું જો આપની આજ્ઞા હોય તો શેર કરું. બોલો. જી, બહુ સારું રહે છે. છેલ્લા લાસ્ટ 2 વીક થી હું બહુ એક્ટિવલી પાર્ટિસિપેટ કરું છું. 5 આજ્ઞા નો જે આ પરમાર્થ છે એ અનફોર્ચ્યુનેટલી મેં બહુ લેટ જોઈન કર્યો, પણ એનીવે ગ્રેટ સ્ટાર્ટ. સંભાવે નિકાલ માં જો વ્યવહારનો જે પ્રકૃતિનો જે ફોર્સ આવે છે ને એ દાદાને પ્રયોગ રૂપે લઈ અને નિશ્ચય કરી અને જે શરૂઆત થાય છે દિવસની એ બહુ જ સરસ થાય છે. એટલે પ્રકૃતિનો જે ફોર્સ આવે છે રાજનનો એ કંટ્રોલ નથી કરવો પડતો, પેલા એને કંટ્રોલ કરવો પડતો હતો. એટલો બહુ જ સરસ ફરક પડ્યો છે એમાં. હવે કુદરતી થઈ જાય છે કે મને ખબર છે કે મારે આ પરિણામ છે જે આવે છે એ સ્વયંભૂ આવે છે, તત્ક્ષણ આવે છે. મને તરત જ સમજાય છે કે ભાઈ આ ફાઇલ આવી છે અને મારે એનો નિકાલ કરવાનો છે. એટલે એ બહુ જ સરસ રીતે રહે છે. આજનો મને ગયા અઠવાડિયાનો અનુભવ કહું તો પ્રકૃતિ રાજનનો સ્વભાવ થોડો ગરમ, હાઈપર થોડો જલ્દી થઈ જાય. તો થયું એવું કે બેંક ના પાર્કિંગમાં એક કૂતરીને ગલુડિયા આવ્યા છે, બચ્ચા ને જન્મ આપ્યો હતો. તો સ્ટાફમાં એક ભાઈએ જોયા વગર ગાડી ચલાવી દીધી અને 2 ગલુડિયા ત્યાં એમની ડેથ થઈ ગઈ. તો એટલો બધો ફોર્સ આવ્યો કે નીચે ઉતરી અને એને ફડાકા મારીને પેલું બહુ બધા વિચાર આવ્યા એમ કે એનું કઈ કરી નાખું, એને આટલું સંભળાવી દઉં કે જોઈતો નથી ને આમ નથી કરતો ને તને ખબર નથી પડતી કે ગલુડિયા આંટા મારતા હોય તો તારે જોઈને જ ગાડી ચલાવવી જોઈએ. બહુ બધો ફોર્સ આવ્યો. પણ પછી મને દેખાણું કે નિમિત્ત રૂપે દેખાણો ભાઈ. એટલે ધીમે ધીમે 2 મિનિટની અંદર બધું એકદમ સરખું થઈ ગયું કે ના, મારો જે આવ્યો છે અત્યારે જે સમય આવ્યો છે અને મારો નિકાલ કરવાનો છે અને સામેવાળો જે વ્યક્તિ છે એને નિર્દોષ જોવાનો છે. એટલે જે પેલા જે ભાવ બગડતા હતા અને એના પ્રત્યે જે કે ને કે ધૃણા જેવું થઈ જતું હતું, તિરસ્કાર જેવું થઈ જતું હતું કે આટલી કોમન સેન્સ નથી હોતી માણસોમાં. એ વસ્તુમાં તરત જ અત્યારે એકદમ કંટ્રોલ આવ્યો કે મેં એને કંઈ ખરાબ ન કીધું. મનથી તો પેલા બગડી જ જતું હતું, પણ પ્રયોગમાં પણ આવી જતું હતું. એટલે આપણે કહીએ ને કે એકદમ એનું રિઝલ્ટ પરિણામ આવી જતું હતું કે આપણે એને સંભળાવી જ દઈએ, મોઢા ઉપર કહી જ દઈએ કે ભાઈ તારામાં અક્કલ નથી ને તું યુઝલેસ છો ને એ રીતે ગાડી ચલાવે છે તો બેફામ ચલાવે છે ને એ રીતે. પણ મારું મન તો ના સામે સાથે વ્યવહાર તો ના બગડ્યો, પણ મન પણ ના બગડ્યું કે મન પણ થોડું કંટ્રોલ થઈ ગયું કે ના આ વ્યવસ્થિત છે. અને બીજા દિવસે જયારે ભાઈ મારા મેં એને કાંઈ કીધું નહીં, બીજા દિવસે જયારે સામો આવ્યો ત્યારે પણ એ ફોર્સ હતો મને યાદ આવ્યું, પણ તરત જ થઈ ગયું કે એ જયારે સામો આવ્યો ત્યારે સામેથી મને બોલાવ્યો ત્યારે પણ મારો ભાવ ન બગડ્યો એના તરફ કે ભાઈ આ કાલે આવું થઈ ગયું છે.
એટલે આઈ હેવ નોટ ડિસ્કસ વિથ હિમ કે કાલે આવું થઈ ગયું તારાથી, તારી મિસ્ટેક થઈ ગઈ કે નથિંગ. તો ધેટ વોઝ અ રિયલી બહુ સરસ રહ્યું એ કારણ કે પ્રકૃતિનો સ્વભાવ જ મારો એવો છે કે હું આઈ કાન્ટ કંટ્રોલ, પણ આઈ મેનેજ. પણ આ ઇટ્સ દાદાનું જે છે એ ખરેખર એ નિશ્ચય અને જે છે પરિણામ છે, એ પ્રયોગ છે, એ ખરેખર અદ્ભુત છે, અદ્ભુત છે. બસ આ એક એક્સપિરિયન્સ હતો મારો. વેરી ગુડ, વેરી ગુડ. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. બિલકુલ વાત સાચી છે. આખો આપણને જે આજ્ઞા મળેલી છે તે આપણા ડિસ્ચાર્જ બધો જે અજ્ઞાનતામાં ભરેલો છે એના માટે આપેલી છે, અને એની ક્લેરિટી બહુ સરસ કરી આપી છે કે તમે નક્કી રાખો. તમારા નક્કીપણામાં જેટલી ફર્મનેસ, તો એ નક્કીપણું, કારણ કે આ દાદાના વચન બળ છે, પ્રૂવન એક્સપિરિયન્સ, પ્રૂવન વચન છે, અને આપણે આજ્ઞા સ્વરૂપે આપેલી છે. અને આપણે એ આજ્ઞાને નિશ્ચયમાં રાખીએ કે મારે આજ્ઞા પ્રમાણે જ રહેવું છે, તો એવી ઓબ્વિયસ સિચ્યુએશનમાં પણ એ વચન બળ કામ કરી જાય અને અસર કરે, સમાનમાં અસર કરે. એટલે ફેન્ટાસ્ટિક. અને એ પ્રયોગ સ્વરૂપે આપેલું છે, એટલે કે આપણે પ્રયોગી છે, પ્રયોગ સ્વરૂપે આપણે રાખીએ તો આપણને એનું ફળ મળ્યા કરે. અને યુ ગોટ ધ રિઝલ્ટ. ફેન્ટાસ્ટિક. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિધિ. જય સચ્ચિદાનંદ. આ વીકમાં મેં 2 એક્સપિરિયન્સ કર્યા. એકચ્યુઅલી પહેલા તો છે ને એવું થયું કે હું ને મમ્મી બજારમાં કંઈક વસ્તુ લેવા ગયા હતા, તો ઘરે આવતા હતા ત્યારે નીચે 4-5 આંટી અમને મળ્યા, અને એ લોકોને છે ને ક્વેશ્ચન્સ પૂછવાની બહુ આદત છે. તો પહેલા તો જ્યારે હું સત્સંગના રિલેટેડમાં નથી ત્યારે હું એમને જોઉં ને તો મને અચાનક ગુસ્સો આવી જાય, ક્યાં આ લોકો ભટકાયા યાર. પછી જેમ આ સત્સંગમાં જોઈન થઈ ને એમ મને માઇન્ડમાં સ્ટ્રાઇક થયું કે હા, આપણે જો આ ફાઇલ આવી છે તો એનો સંભાવે નિકાલ કરવાનો છે. તો એમણે જે બી ક્વેશ્ચન પૂછ્યા એને મેં સીધા જવાબ આપી દીધા, અને એમ કરીને મેં એ રીતે ફાઇલનો સંભાવે નિકાલ કર્યો કે હા ભાઈ, દાદાની આજ્ઞામાં રહેવું છે તો ફાઇલનો સંભાવે નિકાલ કરો એમ. એ રીતે મેં મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ કર્યો. અને સેકન્ડ એક્સપિરિયન્સ આ શુક્રવારે મારે અને ખુશીને જવાનું હતું, તો થોડું લેટ થઈ ગયું હતું. તો અમે જેવી બસની ટિકિટ લીધી એવી બસ, અમે ડ્રાઈવરને કીધું કે તમે 2 મિનિટ હોલ્ડ કરો, અમે આવીએ જ છીએ. તો ડ્રાઈવરે સાંભળ્યું નહીં અને એ નીકળી ગયા. તો અચાનક માઇન્ડમાં એવો ગુસ્સો આવી ગયો કે કેમ ડ્રાઈવરને અમે રિક્વેસ્ટ કરી કે તમે ઊભા રહો એમ, કે અમારે લેટ થાય છે થોડું, તો બી ઊભા ના રહ્યા, તો જતા રહ્યા. પછી મગજમાં આવ્યું એવું કે હા, કે આ ફાઇલ આવી ગઈ, લેટ થઈ ગયું, આપણે થોડું વહેલું કરવું જોઈએ એમ. તો હવે આ ફાઇલ આવી છે તો એનો શાંતિથી સંભાવે નિકાલ કરો એમ. પછી દાદાને એવી પ્રાર્થના કરી કે હવે જલ્દી બસ મોકલો, ઓલરેડી લેટ થઈ ગયું છે. તો પાછળ ને પાછળ બીજી બસ આવી ગઈ. આ રીતે મેં 2 એક્સપિરિયન્સ કર્યા આ વીકમાં. બહુ સરસ. ફુલેજાનજી. હા, યસ આઈ એપ્રિશિએટ. બહુ સરસ છે. સી, એ ઘણા વખતથી સત્સંગમાં આવે છે ને બધું જ્ઞાન અને આજ્ઞાનું સાંભળ્યું છે, એટલે ભલે એને આ જ્ઞાન નથી લીધું, પણ ફંડામેન્ટલ પ્રિન્સિપલ એને બહુ સરસ રીતે ઉપયોગ કર્યો છે. હું આટલું જ કહીશ આમાં. વેરી ગુડ એક્સપિરિયન્સ, સવાલ જ નથી આવતો. આમાં શું છે કે તમારું એક નક્કીપણું શું કે ફાઇલોનો સંભાવે નિકાલ, એનાથી શું થઈ ગયું કે તમે નક્કી કર્યું ને સંભાવે નિકાલ, એટલે તમારું પહેલા શું થતું હતું કે ગમો કે અણગમોમાં તન્મયાકાર પરિણામ થતું હતું. આ બહુ ફંડામેન્ટલ આજ્ઞા છે, એટલે ખાસ સમજવા જેવી છે કે આપણી આખી પ્રકૃતિ સવારથી સાંજ અને નાનપણથી તે ગળપણ સુધી ક્યાંય ને ક્યાંય ગમો અણગમો રહેવાનો જ. મને ગરમ ખાવાનું ભાવે, મને ઠંડુ ના ભાવે, મને તીખું ભાવે અને ના ભાવે, પછી મને એકાંત ગમે, મને શાંતિ ગમે, મને ફરવાનું ગમે, મને ના ગમે, મને કોઈ બોલવાનું ગમે, મને ના ગમે. લાઇક્સ ડિસલાઇક્સ તો ઓન એન્ડ ઓફ નીકળ્યા જ કરવાનું છે, કારણ કે એનાથી જ ભરેલું છે. આ આખું શરીરની રચના જે ખેંચેલા છે ને પરમાણુ, રાગ દ્વેષના જ ખેંચેલા છે. રાગ એટલે ગમો ને અણગમો એટલે દ્વેષ. એટલે ઇનબિલ્ટ આ ઓપરેટ થયા જ કરશે. એ મન દ્વારા થાય, બુદ્ધિ દ્વારા થાય, બધી રીતે થાય. ખ્યાલ આવો ને? હવે એ આપણે જાણતા નતા, આજ્ઞા નતા જાણતા, એટલે એ ફોર્સ નીકળ્યા જ કરતો હતો.
અને એ નીકળતો હતો એમાં આપણે તન્મયાકાર થતા હતા, એટલે આપણને અસર થતી. ત્યારે કેસમાં કે આ આંટી આવું પૂછપૂછ કરે, જરાય ગમે નહીં એટલે અસર થાય જ, એટલે દ્વેષ ઉભો થાય જ. ઇટ કેન બી ઓપોઝિટ ઓલ્સો. તારી ભાવતી વસ્તુ કે તારો ગમતો ડ્રેસ કે આમ કંઈ આવ્યું હોય તો બહુ મજા આવી જાય, તો એ આખો ગમવાનો ભાગ ઉભો થઈ જાય. એટલે વી ઓલવેઝ સ્વિંગ બિટવીન ગમો અને અણગમો. ખ્યાલ? હવે આ આજ્ઞા વાપરીને, અને બીજું શું થાય કે જેટલા અણગમવાના પ્રસંગ બને ને એટલે પછી અંદર આમ સફોકેશન થાય પ્રકૃતિને, થાય કે હવે રિલેક્સ થઈએ, હવે કંઈક ગમતું કરીએ. એટલે બહુ થાકી ગયો એને કંઈક શોપિંગ કરશે, કંઈક ખાશે, કંઈક ટીવી જોશે, કંઈક આ જોશે, ક્યાંકથી સુખ લેવાની કોશિશ કરશે. સો દેટ વોઝ ધી અજ્ઞાન અવસ્થાની આપણી જે રીતે ચાલતું હતું. બળતરા થાય તો ઠંડક ક્યાંથી લાવવાની? તો આ રીતે. હવે આ સિનેરિયોમાં તમારે આ આજ્ઞા વાપરવાનું નક્કી કર્યું. એનાથી શું થયું કે ભાઈ સંભાવે નિકાલ નક્કી કર્યું ને, એટલે મારે હવે અકળાવવું નથી. જે આખું નાખું આપણી અંદરથી નીકળતું ગમો અણગમો, યુસી સામેનો નિમિત્ત તો ગમે તો, પણ આપણી અંદરથી નીકળતો ગમો અણગમો ઉપર આપણે સંયમ મેળવ્યો. કારણ કે સંભાવે નિકાલ કરવું છે તમે નક્કી કર્યું. તું આ એક દિવસ નક્કી કરે તારી બેન સાથે મારે આજનો દિવસ ઝઘડો નથી, દિવાળીનો સારો દિવસ છે, તો ઝઘડો નથી કરતી તું. એવું આ જ્ઞાન કે આજ્ઞા વાપરવાનું નક્કી કર્યું કે મારે સંભાવે નિકાલ કરવો છે. See, it all depends on what we decide. એ 80-90% આવશે રૂપકમાં, ક્યારેક ના પણ આવે, પણ અત્યારે નિશ્ચય છે ને. એટલે આજનું જ્ઞાન લાવેલો જે પ્રકૃતિનો ભાગ છે, ડિસ્ચાર્જ ભાગ છે, એને ઢીલું કરી નાખે. જે ગમો અણગમો લાવેલા છે, પણ આજનું જ્ઞાન છે સંભાવે નિકાલ, એટલે એનો ફોર્સ આખું તોડી નાખ્યું. હેલો, એટલે નાની નાની વસ્તુમાં તો રૂપકમાં આવી જ જશે. હવે આમ આંટીઓનો તો એ તો લાઇટ થઈ ગયા, એટલે ત્યાં શું થયું કે સંભાવે નિકાલ એટલે ઓટોમેટિકલી એના પ્રત્યેનો જે અણગમોનો ભાગ જે નીકળતો હતો એ ન્યુટ્રલાઇઝ થઈ ગયો. સેમ થિંગ હેપન્ડ વિથ ધ બસ ડ્રાઈવર. કે બસ ડ્રાઈવરે કેમ જલાવી દીધું? એટલે તારી એક ડિઝાઇન હતી, કીધું ને કેમ જતો રહ્યો, એટલે પીતો જાય, પણ ત્યાં ના સંભાવે નિકાલ એટલે કંટ્રોલ કરી દીધું. એટલે એ જે આખા સફરિંગ હતા, જે ભોગવટો હતો દુઃખનો, એ નીકળી ગયો. એન્ડ યુ રિયલાઇઝ કે કુદરત યારી આપે છે, પાછળથી બીજી બસ આવે. એટલે આપણે કહેવાનું, જો આપણે દાદાનું આટલી વાત સાંભળીએ ને તો બહુ ફાયદો થાય છે. એટલે આ પોઝિટિવ અનુભવ બીજી વાર પુરુષાર્થ કરવા માટે મોટિવેટ થશે. હવે આ તારા કેસમાં આ બે સિમ્પલ એક્ઝામ્પલ્સ હતા, એટલે ઇઝીલી થયું. કારણ કે ચીકણી ફાઇલો નહોતી, તારે બસ ડ્રાઈવર સાથે ઉઠવા બેસવાનો સંબંધ નથી, આંટી સાથે એટલો ચીકણો, પણ ઘરમાં કદાચ છે ને ઇટ મે ટેક ટાઈમ, પણ નેવર માઇન્ડ, કન્ટિન્યુ. 80% તો ચિકાસ ત્યાં જ ખલાસ થઈ જશે નાની મોટી ઇશ્યુઝમાં. હા, ઇટ્સ અ ગુડ એક્સપિરિયન્સ. ધ પોઈન્ટ વોઝ કે ગમો અણગમો લઈને જ આવેલા છે. ધ મોમેન્ટ વી સે ધીસ, આપણા અણગમોમાં આપણી સંયમ આવે છે એટલે અસર નથી. એટલે ઇનિશિયલી આપણે બધા જ ને અણગમાના પ્રોજેક્ટ્સ, અણગમાના સંયોગોમાં આજ્ઞા વાપરશું. પણ રિમેમ્બર, ધીસ આજ્ઞા હેઝ અ પોટેન્શિયલ ટુ ઓલ્સો ઓપરેટ જ્યાં આપણને ગમે છે. ગમતી વ્યક્તિ ને ગમતા સંજોગોમાં બી ખેંચાઈ જવાય છે, ત્યાં બી જો એને ફાઇલ રાખશું તો એક ખેંચાણનો ભાગ, ગમા કે રાગનો ભાગ આખો ન્યુટ્રલાઇઝ થાય. એટલી પોટેન્શિયલ આ ચોથી આજ્ઞામાં છે. ધીસ ઇઝ જસ્ટ ટુ ઇન્ટ્રોડ્યુસ. હમણાં દ્વેષવાળું ફોકસ કરો, કારણ કે અત્યારે બળતરા એની જ થાય છે યુસી. એટલે જે આવે પણ જસ્ટ ટુ ગીવ એન ઓવરઓલ વ્યૂ કે ઇટ વર્ક્સ ઓલ્સો ઓન ધ રાગ ઓર ધ ગમો. પણ કળિયુગ છે ને, એટલે 80% ના ગમતા સંયોગ આવે, 20% ગમતા આવે. એટલે ફર્સ્ટ લેટ અસ ગેટ આઉટ ઓફ ધેટ સફોકેશન, પછી ઓલો ભાગ એની મેં આવી જશે. સો ઇટ વોઝ અ ગુડ એક્સપિરિયન્સ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, જસ્ટ 1 મિનિટ. આપણા યુથ ક્રાઉડ ને એક બહુ સારી વાત છે કે વિધિ લિસનિંગ ટુ સત્સંગ રેગ્યુલરલી, અને વિધાઉટ જ્ઞાન she has been doing very good. એટલે આપણને એક બહુ લિવિંગ એક્ઝામ્પલ મળે છે, વન્ડરફુલ કેસ, કે જ્ઞાન વગર પણ જે દાદાએ કીધું છે કે અમારા 5 ફંડામેન્ટલ વાક્યો છે એ જે કોઈ વાપરશે તો એમનું ઘણું બધું કામ થઈ જશે. It gets proven over here. કારણ કે હમણાં તો શું છે કે જ્ઞાન નથી, પણ આપણી પાસે દાદાનું વ્યવહાર વિજ્ઞાન છે કે જે બધું રિવીલ કરેલું છે દાદા ભગવાને બહુ સારી રીતે, અને જો આવી રીતે ઉપયોગમાં લેવાય તો કેવી રીતે આપણો અહંકાર જે નોર્મલી ઓબ્સ્ટ્રક્ટિવ એટેકિંગ હોય
તે આખો મેલો ડાઉન થઈ જાય. એટલે જે દાદાએ કીધું કે અમે 50 વર્ષ સુધી અમારા અહંકારને ધો કર્યું, and that is a wonderful result. Very good. Keep it up, Vidhi. જય સચ્ચિદાનંદ. બસ આશીર્વાદ આપતા રહો કે આવીને આવી રીતે એક્સપિરિયન્સ થતા રહે. હા, તો પપ્પા મમ્મીનું સાંભળજે પણ. હા, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદજી. અક્ષય. જય સચ્ચિદાનંદ. મને એવો એક્સપિરિયન્સ થયો, ખાસ તો પહેલા એક ફોડ પડ્યો બહુ મોટો, બહુ સિમ્પલ ફોડ પડ્યો, પણ ફોડ પડ્યો. ઓડિયો સાંભળતો હતો પુલિનાનંદજીની. સ્ટાર્ટિંગમાં જ આવ્યું કે શુદ્ધાત્મા સિવાય જે બી આવે એ બધી જ ફાઇલ. એટલે અક્ષયને બહુ વખતથી હેરાન કરતું હતું અંતસ્કરણ. તો હવે એને એઝ અ ફાઇલ તરીકે ક્યારે જોવાતું જ નહોતું. અંતસ્કરણ ઊંચું નીચું થાય એટલે મને હંમેશા પ્રશ્ન થતો હતો. ફાઇલ નંબર 1 પર પ્રશ્ન થતો હતો કે ફાઇલ નંબર 1 ને કેવી રીતે સમજવી ને શું છે ફાઇલ નંબર 1. ફાઇલ નંબર 2, 3, 4 તો ચોખ્ખી દેખાય, પણ ફાઇલ નંબર 1 ક્યારે આમ સમજાતું જ નહોતું બરાબર. પણ એમને જ્યારે કીધું કે શુદ્ધાત્મા સિવાય જે બી આવે એ બધું જ ફાઇલ, મારો એવો અનુભવ થયો કે જે બી હવે હેરાન થતા વિચારો કાં તો વિચારોમાં તન્મયાકાર થઈને એમાં સમય જતો રહેતો હતો ને અક્ષય આખો અંદર ઇન્વોલ્વ થઈ જતો હતો. તો એ સમયમાં અક્ષયને ખાલી એક જ વસ્તુ, એ વાક્ય સાંભળ્યા પછી એક જ વસ્તુ યાદ આવી જાય કે ફાઇલ. જેવું ફાઇલ આમ યાદ આવી જાય એ સમયે, અને પછી તરત જ અંતસ્કરણ આખું શાંત પડી જાય અને જાગૃતિ એની મેતે જ આવી જાય. કશું કરવું જ નહીં પડતું, ખાલી ફાઇલ એ વખતે હાજર થઈ ગયું એટલે જાગૃતિ એની મેતે જ આવી ગઈ. એ મારે સૌથી મોટો અનુભવ થયો. પુલિતાનજી. Did you tell me? પુલિતાનજી. હા, ઓકે. હા, તો ને ઇટ્સ વેરી ગુડ. બસ આ આજ્ઞાની ખૂબી જ આ છે. આ એ વ્યવહારમાં કંઈ પણ બને છે ત્યારે એ ટાઈમે હાજર થવું ને કે આ ફાઇલ આવી તો પછી બાજી જીતી ગયા તમે. એટલે જાગૃતિ ત્યાં સુધી લઈ જવાની છે કે મારે આ ચોથી આજ્ઞા ત્યારે પાડવી છે. એટલે આજ્ઞા પાડવી છે જનરલ હોય અને ત્યાં પોપઅપ થઈ જાય. અને ફાઇલ નંબર 1 ને ઓળખાવા મળ્યું ઇટ્સ અ ગુડ થિંગ, બીકોઝ ફાઇલ નંબર 1 કમ્પ્રાઇઝિસ ઓફ અંતસ્કરણ અને બાહ્યકરણ. બાહ્યકરણમાં વાણી અને આ શરીર આવે અને અંતસ્કરણમાં મન બુદ્ધિ એ જ બધું આવે. એટલે આ પણ ફાઇલ એક છે. બેઝિકલી વોટ યુ સેઇંગ ઇઝ કે બીજી ફાઇલો તો મને ખબર પડતી હતી, 1 નંબરની ફાઇલમાં તન્મયાકાર પરિણામ એ આજે ઓળખાણ પડી. ઇટ્સ વેરી ગુડ. એટલે હવે મનમાં વિચાર આવે, બુદ્ધિ હેરાન કરે, ફાઇલ છે એમ તું રાખીશ ને તો બહુ સારું. વન અધર વર્ડ વિચ કેન બી યુઝડ ફોર અ પર્સન વિથ યોર એક્સપિરિયન્સ કે આ જ્ઞેય ને તું જ્ઞાતા. હું જ્ઞેય, તું જ્ઞેય, તું જ્ઞેય અને હું જ્ઞાતા. મન એ જ્ઞેય, બુદ્ધિ એ જ્ઞેય, ચિત્ત ભટકે છે તો જ્ઞેય અને હું એનું જાણનારો. તો એનાથી બી છૂટું પડી જવાશે. પણ જો ફાઇલ તારા માટે અત્યારે કામ કરતી હોય તો કન્ટિન્યુ વિથ ઇટ. આપણે તો જે રસ્તે દાદાનો કોઈ બી જ્ઞાન વાક્યથી આપણી વિતરાગતા રહેતી હોય, દેટ ઇઝ ધી બોટમ લાઈન. હેલો, એટલે ફાઇલ તરીકે રાખીશ ને એનો બીજો એડવાન્ટેજ શું થશે? કારણ કે આપણું અંતસ્કરણ તો આપણી સાથે 24/7 છે. એટલે 24/7 હોવાને કારણે શું થાય કે એ તો આપણને કોન્સ્ટન્ટ જાગૃત રાખશે. તું દર વખતે ફાઇલ બોલીશ ને એટલે મન તારું ઓટોમેટિક આ વિચાર આવ્યો ગયો, આ આવ્યો ગયો, આ આવ્યો ગયો, એટલે નોન તન્મયાકાર પરિણામ ઉત્પન્ન થઈ જશે. આ નોન તન્મયાકાર એટલે અસર મુક્ત થાય. અસર મુક્ત થાય એટલે યો રાજા. આપણે બધાને પ્રોબ્લેમ અસર થાય છે એની જ છે ને. રાઈટ. હા, એટલે ઇફ ધીસ વર્ક્સ ઇટ ઇઝ ઇક્વલી ગુડ. અને એનાથી શું થશે બીજો મોટો એડવાન્ટેજ કે તું ફાઇલ રાખીશ અંતસ્કરણ સામે તો એ જાગૃતિ વિલ સ્પીલ ઓવર ટુ એક્સટર્નલ સિચ્યુએશન્સ ઓલ્સો. બહાર બી કોઈ વ્યક્તિ ના ગમતી ઓફિસમાં હોય કે ઘરમાં હોય તો તરત ફાઇલ પોપઅપ થઈ જશે. પછી સંજોગોમાં પણ પોપઅપ થઈ જશે. તારે ફોર એક્ઝામ્પલ શોપિંગ કરવા ગયો હો ને ઓલું બિલ ભરવાનું હોય તો બહુ લાંબી લાઈન હોય તો આમ ઇરિટેશન થાય, યાર આ તો 2 જ કાઉન્ટર ખોલ્યા છે, 4 ખોલવા જોઈએ તો ફાઇલ. એટલે ના ગમતા સંજોગો એમાં પણ ફાઇલ આમ હાજર થઈ જશે અને આવી થઈ જશે. એન્ડ ધેન ઇટ વિલ બોથ વિલ મ્યુચ્યુઅલી કોમ્પ્લિમેન્ટ.
કોમ્પ્લિમેન્ટ એટલે શું, બહાર તને ફાઇલ યાદ રહી તો અંતસ્કરણ માટે બી રહેશે, અંતસ્કરણ હોય તો બહાર બી રહેશે. એટલે એ એટલું બધું ઇનબિલ્ટ થઈ જશે, જેમ આપણે શ્વાસોશ્વાસ લે છે ને એમ ફાઇલ રહેશે, એટલે તારું છૂટાપણું આવી જશે. આ તો હજી યુ હેવ જસ્ટ મેડ અ બિગનિંગ, પણ ઇફ યુ ગો એન્ડ કન્ટિન્યુ ધીસ ફોર સે નેક્સ્ટ 15 days 1 month, તને પોતાને લાગશે યાર આ તો હલકા ફૂલ થઈ ગયા, પાડોશીને હું જોયા જ કરું છું, હું અક્ષયને જોયા જ કરું છું, તો પતી ગયો. આપણો એન્ડ ગોલ આ જ છે. મહાવીર ભગવાન ને દાદા ભગવાન આ જ કરતા હતા કે એ પોતાની પ્રકૃતિ ફાઇલ નંબર 1 ની જ્ઞાતા દ્રષ્ટા રહેવું, એ જ કર્મની નિર્જરા છે અને એ જ પુરુષાર્થનો એન્ડ ગોલ છે. આપણે રહે છે પાર્ટ્સ એન્ડ પીસીસમાં, એ કન્ટિન્યુઅસ રહે એટલું જ કરવાનું છે, જે તારી બિગનિંગ આમાં થઈ જશે. હેલો, જલાઈએ છે જ આપણે અંતસ્કરણ તો અત્યારે વન થિંગ છે, એની અંદર આપણા ક્રોધ માન માયાલોભ છે, એ તો હજી આવ્યું નથી. એ તારું કોઈ અપમાન કરે, તારું હવે આમ કેમ ભૂલી ગયો, એટલે ઓલ ધીસ વિલ ઓપરેટ થ્રુ ધ મન. મનમાં જેવો વિચાર હશે મારું અપમાન કર્યું, આટલા બધા પૈસા બગાડી નાખે છે, લોભ વિલ ઓલ્સો ઓપરેટ લાઈક ધેટ. ખ્યાલ? એટલે ઓલ ધીસ કશાઇઝ વિલ ઓપરેટ થ્રુ ધ અંતસ્કરણ ઓનલી. અને તારું અંતસ્કરણ પર વોચ હશે ને એટલે એ બહાર નહીં આવે, અંદર સંયમ પરિણામ પામીને ઉપશમ ખલાસ થઈ જશે. જેમ કીધું કે આઈ વુડ હેવ બ્લોન અપ, રાજાને કીધું ને અધરવાઇઝ આઈ વુડ હેવ બ્લોન અપ, પણ એ બ્લોન અપ નહીં થાય કારણ કે ત્યાં જ ફિલ્ટર આવી ગયું, તો જ્ઞાન ઉજ્ઞાતા તો ફાઇલ ને સંભાવે નિકાલ. એટલે એમાં તન્માયાકાર નહીં થાય, તન્માયાકાર નહીં થાય એટલે ખલાસ, બાજી જીતી ગયા, તમે સંયમમાં આવી ગયા. અને વર્સ્ટ કમ બ્લો આઉટ બી થયું ને તો તમે એનાથી છૂટા રહેશો, જોશો અને સાફ બી કરી નાખશો. ઇટ વિલ નોટ લિંગર ઓર કેરી ફોરવર્ડ. હા, એટલે ઇટ્સ અ વન્ડરફુલ થિંગ, કન્ટિન્યુ. ભલે અંતસ્કરણ તો અંતસ્કરણ, જીતવાનું છેવટે એને જ છે. હા, પેલું તો પછી તો એની મેતે જ બીજી ફાઇલ આવે એ પહેલા જ ખ્યાલ આવી જતો હતો કે આ ફાઇલ છે, ગોઠવણીની મેતે થતી હતી. પણ એ જે અંતસ્કરણ બહુ જ હેરાન કરતો એનો ઘણા મહિનાઓથી જવાબ નતો મળતો. પણ આજે એક વાક્ય સાંભળ્યું ને, શુદ્ધાત્મા સિવાય બીજું બધું જ ફાઇલ, એટલે એ આમ સ્ટ્રાઇક થઈ ગયું. હા, દાદા ભગવાનનો જ શબ્દ છે, દાદા ભગવાનનું જ વાક્ય છે, એને સમરાઇઝ કર્યું છે. અનેક મહાત્મા સાથે વાત કરતા કરતા આ એક પોઈન્ટ એમને મૂકેલો છે. એટલે ઇટ્સ વેરી ગુડ. સી, બાહ્યકરણમાં જે બી થાય છે ને વાણીમાં, એના પહેલા અંતસ્કરણમાં છે. એટલે અંતસ્કરણમાં જ આપણું ફિલ્ટર આવી ગયું ને, બ્લોક થઈ ગયું ને, તો બાહ્યકરણ ઓટોમેટિકલી સંયમિત થઈ જશે. વેરી ગુડ. દીપિકાજી, આનંદ. ફાઇલ શબ્દ માટે રણછોડભાઈ, પ્રોફેસર રણછોડભાઈ પટેલ, જે બહુ લિટરરી ફિગર પણ હતા અને સ્પિરિચ્યુઅલ ફિગર પણ હતા, એમણે કીધું કે દાદાએ ફાઇલ શબ્દ આપીને આધ્યાત્મિક વિજય કર્યો છે. અને કીધું કે ફાઇલ કીધી ત્યાં જ અંદર બધું છૂટું પડી જાય અને દાદાનું વિજ્ઞાન કામ કરતું થાય. એટલે દાદાના કોઈ પણ વચન આપણે લઈશું તો એ ખૂબ જબરજસ્ત વચન બળવાળા છે અને એ આપણને તરત જ સેન્ટરમાં સ્વરૂપમાં લાવી દે એમ છે. એટલે ફાઇલ આઈડેન્ટિફાઈ થતા જ ને વન આઈડેન્ટિફાઈ થઈ તો 2, 3, 4, 5 બધી ફોલ્સ ઇન ઇટ્સ પ્લેસ નેચરલી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, વેરી ગુડ. ભાવિક પછી કૌશલ, પછી શ્રેય, પછી કૃષ્ણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, બોલો. એક સરસ અનુભવ થયો લાસ્ટ વીક આજ્ઞા નંબર 3 નું વ્યવસ્થિત શક્તિનું. તો લાસ્ટ 7 તારીખના મારા બેનના એન્ગેજમેન્ટ હતા. તો મારા ઘરથી બાજુમાં એક હોલ હતું, ત્યાં બધું હતું કરવાનું. અને મારા માથે બધું હતું કે આપણે બધું તૈયારી આ તે બધું હતું કરવાનું. 1 મહિનાથી બધું ચાલતું હતું પ્રિપેરેશન. અને 1 વીક પહેલા જ જસ્ટ ખબર પડી કે જે મારા જ હતો બનાવવાનો એ નહીં આવે. તો હવે બીજું થયું કે આપણે બીજું શું કરશું. તો બીજા તરત બધાને ફોન ચાલુ થઈ ગયું અને બીજું એક અરેન્જ થઈ ગયું મારા બાજુમાંથી. અને અમે કીધું કે અમે મોર્નિંગમાં આવી જજો કે આટલું આ બધું મેન્યુ છે અને આ બધું છે. તો એ થઈ ગયું. પણ જે દિવસે મંડે હતું 7 તારીખ, અને સવારે બધું નોર્મલ રીતે વિધિ બધું કર્યું, 7 વાગે બધું પત્યું. પછી 10 વાગ્યા, 11 વાગ્યા, મારા જે આવવાનો હતો જમવા માટે એ આવ્યો નહીં. અમે ફોન કર્યો ક્યાં છે, આ છે, તો થોડુંક લેટ થઈ ગયું. અને ત્યારે પછી અમારે અંદર બધું ચાલુ, અંદર બહુ ચાલતું હતું ઉપર નીચે કે હવે આપણે આ ટાઈમ સુધી એક અમે જે
ડેડલાઇન રાખેલી કે આટલા ટાઈમ સુધી આપણે રેડી કરવું છે અને આટલા ટાઈમ સુધી આપણે ત્યાં પહોંચવું છે અને બધું છે કરવું છે તૈયારી. તો એ બધું થોડું મોડું થઈ ગયું અને ઓલમોસ્ટ 2-2.5 કલાક મોડું થઈ ગયું અમારું. અને બધું પછી તો મેં મેનેજ કર્યું કે મનમાં એક ટેન્શન હતું અને બીજું બાજુ ફંક્શન સ્ટાર્ટ હતું કરવાનું એ હતું. તો અને મોસ્ટલી હું એકલો હતો બધું કરવા માટે, કેમ કે આમ તો બધું હોલ બાજુમાં હતું, પણ શું હતું મારા ઘરથી અને હોલમાં બધું ખાવાનું હતું પહોંચાડવાનું, એ મેઇન હતું ટાસ્ક. અને એ પછી ધીરે ધીરે મેનેજ થઈ ગયું અને થોડુંક લેટ થઈ ગયું, 2-2.5 કલાક થઈ ગયું. પછી આ બધું પ્રોગ્રામ પૂરું થઈ ગયું અને નેક્સ્ટ ડે ખબર પડી કે આપણે બી થોડુંક મોડું થઈ ગયું. પણ જે છોકરાવાળા હતા એના બી બેન બનેવી ઓલરેડી એ આપણાથી પણ મોડા હતા. ત્યારે મને ખબર પડી કે આપણે કેટલું ટ્રાય કર્યું મેં કે આપણે આ ટાઈમે કરવું છે, પણ એ થયું નહીં. અને જે ટાઈમે થયું એના પછી એ લોકો આવ્યા અને બધું પછી સ્ટાર્ટ થયું. એટલે આપણા પર બ્લેમ બધું ના આવ્યું. એટલે પછી નેક્સ્ટ દિવસ અમે બધા બેઠા હતા અને ત્યારે ખબર પડી કે આપણે કેટલું બી પ્રયત્ન કરીએ પણ ફાઇનલી જે થાય એ પછી એ લાગ્યું કે હા આપણા પર બધું નથી, દાદાજી છે. અને ત્યારે ત્રીજી આજ્ઞા બહુ જ ખબર પડી અંદર ડીપમાં કે હા કે આપણા બધું લઈએ માથે યાર, એવું કરીએ તો એ નથી, જે થવાનું હશે એ જ થશે. પણ પ્લાનિંગ મેં બહુ કરી રાખેલી. પણ બીજા દિવસે જે ખબર પડી કે હા આપણે જે બી થયું બધું સરસ થયું, કઈ વિધાઉટ એની પ્રોબ્લેમ ના, કોઈને બી એ ના થયું કે આપણા વજહથી આ બધું લેટ થયું. આ એક અનુભવ. અને બીજું અને કે એક આપણે લોકડાઉન પછી એક નિશ્ચય જ્યારે ખબર પડી કે ચણવિધિ થતી નથી અને જ્યારે આપણું સત્સંગ ચાલુ થયું કે હા રોજ સવારે 7:30 વાગે આપણે 6:30 વાગે વિધિ થશે, ત્યારે 1-2 દિવસ જરાક ઉઠવામાં બહુ પ્રોબ્લેમ થયું. પણ તરત ત્રીજા દિવસે પાક્કું એ કર્યું નિશ્ચય કે હવે ડેલી જ્યાં સુધી લોકડાઉન છે, જ્યાં સુધી વિધિ થાય છે, હવે તો 6:30 વાગે ઉઠીને વિધિ કરવી છે. પછી એવું રોજ નક્કી કર્યું. પછી એવું થયું વિધાઉટ અલાર્મ 6:15 વાગે 6:20 સુધી ઊંઘ ઉડી જાય અને 6:30 ડોટ વિધિમાં બેસી જવાતું હતું. એટલે બહુ સરસ અનુભવ નિશ્ચય બળનું રહ્યું કે આપણે જેવું નિશ્ચય કરીએ અને એ થાય છે. અને બીજું એક કહ્યું કે જ્યારે આપણે વાણીના ઘરમાં હવે 3 જણ છે પણ થોડુંક થઈ જાય બોલા, એટલે આમ છે તેમ છે થોડુંક બે સાથે થઈ જાય, પણ એક મનમાં ભાવ રહે કે હા આપણે હાર્શફુલી કઈ બોલવું નથી. પણ ક્યારેક થઈ જાય તો તરત આપણે પ્રતિક્રમણ કરીએ કે આ મેં ખોટું બોલ્યું. અને બીજું તરત કે હા નહીં, આ મનમાં એક આવી જાય પોઈન્ટ કે હા આ મેં સારું નથી બોલ્યું, આને દુઃખ થયું છે. તો તરત આપણે મનમાં જ એ કરીએ કે હા આ ખોટું થયું, 2-3 વાર આપણે માફી માંગી લઈએ તરત જ. એ બહુ સારું ખબર. પહેલા 6-7 વર્ષ પહેલા ખબર નથી પડતી, પણ હમણાં તરત ખબર પડી જાય છે કે હા આ ખોટું બોલ્યું અને આ વાણીથી એને હર્ટ થયું છે, એ તરત ખબર પડી જાય છે. આટલો રહ્યો અનુભવ. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. જય સર. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. વ્યવસ્થિતની આજ્ઞા આપણને આપી છે એ આપણે બેક ઓફ અવર માઇન્ડ રાખીએ છીએ અને બહાર બધા જ પ્રયત્ન કરવાના. અને એટ એન્ડ આપણને જે રિયલાઇઝ થાય ને જે અનુભવ થાય ને એ આપણા લાઈફનો ક્રક્સ છે. કારણ કે જો શું થયું તો કે દાદાએ કીધું કે વ્યવસ્થિત બધું વ્યવસ્થિત જ રાખે, પણ વ્યવસ્થિત ડિઝાઇન આપણને ખબર નહીં પડે, જ્યારે અનફોલ્ડ થાય ત્યારે જ ખબર પડે. રાઈટ. એટલે તો બધા પ્રયત્ન કરવાના અને એ તમે બધા કર્યા બહુ પરફેક્ટલી. અને પછી જે ફાઇનલ જે રિઝલ્ટ આવ્યું તેના પરથી ખબર પડી કે કોઈના પર બ્લેમ આવ્યું નહીં. ટાઈમે થયું, પણ એ ટાઈમ થયા પછી જ ખબર પડે કે આ ટાઈમે હતું. હા બરાબર. ઇમ્પોર્ટન્ટ છે. વી કેનોટ ડિસાઇડ અવર ટાઈમ. એટલે વી કેનોટ ડિસાઇડ ટાઈમ ઓફ વ્યવસ્થિત. એટલે આપણે તો જે નક્કી કરેલું હોય તે પ્રમાણે બધા પ્રયત્ન કરવાના અને પછી જે અનફોલ્ડ થાય ને થયું ને ત્યાં આપણે તપાસ કરવાની કે ફાઇનલી વોટ વોઝ ધ રિઝલ્ટ. એટલે પછી આપણને ખબર પડે કે વ્યવસ્થિત ક્યારે રિઝલ્ટ આપે આપણને ખબર નથી, પણ આપણી તૈયારી જોઈએ. અને ધેટ્સ હાઉ ઇટ વર્ક વેરી વેલ. અને એમાં ખબર પડી કે દાદાએ વ્યવસ્થિતનું પ્લાન જે આપ્યું છે એ સમજણ અને એ એક્ઝેક્ટનેસ આપી છે. એટલે આપણે એમને દાદા કહીએ કે કુદરત કહીએ
કે વ્યવસ્થિત કહીએ એ બધું એક જ છે. બહુ સારી રીતે તમે એને ઉપયોગ કર્યો. પછી આ વિધિની રેગ્યુલારિટી થઈ. દાદા કે અમે દિવસના 2 વખત તો કરીએ જ છે, અને આખો દિવસ જ્યારે એમને ફ્રી ટાઈમ મળે ને ત્યારે દાદા વિધિમાં. અને જે લોકો દાદા ભગવાનને મળ્યા છે એ લોકોને ખબર છે કે કન્ટિન્યુઅસલી ધેટ વોઝ હિઝ ફોકસ, કે ચરણ વિધિ કરાવવાની. એટલે જે આવે ને એ તમારી બાકી છે, ચલો આવી જાઓ. અને કેટલીક વખત તો જે સાથે સેવામાં હોય ને એમની રહી ગઈ હોય કઈ કારણસર, પછી કે એને પૂછે સુતા પહેલા કે આજે તો તારી વિધિ નથી થઈ ને, ચાલ ને કરી લે. મચ્છરદાનીમાંથી પગ બહાર કાઢીને વિધિ કરાવી દે. એટલે આ વિધિની રેગ્યુલારિટી થઈ એ તો બહુ જ સારી વાત છે. અને પછી જે ઘરના લોકોને સંભાળવાની વાત આવી, હવે દાદાએ બહુ ક્લેરિટી સાથે કીધું છે કે ઘરને જીતવાનું છે. ઘર જીતાઈ ગયું તો જગત આપણું જ છે. એટલે એ જે સમજણ પડી, અને ધેટ યુ આર ડુઈંગ ગુડ, ધેટ ઇઝ ફેન્ટાસ્ટિક. બીજું એ ખાલી નિશ્ચયની બાબતમાં કેવું છે, આપણે આપણી મરજીથી વ્યવહારને ચલાવેલો, એટલે બધા હિસાબો ઉભા થયા. હવે આપણે શું કરીએ છીએ કે દાદાએ આપેલો નિશ્ચય, એટલે મૂળ નિશ્ચય તો પ્રાપ્ત થયો, મૂળ નિશ્ચય. પણ હવે વ્યવહાર પક્ષનો નિશ્ચય, એટલે જે આપણે આપણી મરજીથી ચાલેલા ને તેનાથી જે આ બધું ગૂંચાયેલું, તે હવે આપણે દાદાના આજ્ઞાથી અને આજ્ઞાના નિશ્ચયથી આપણે જીવી જવા માંગીએ છીએ, કે જેનાથી આ વ્યવહાર બધો ફિક્સ થઈ જાય, ઓલ રાઈટ થઈ જાય. એન્ડ ધેટ યુ આર ડુઈંગ ગુડ, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક ફુલીનાજી? જ બહુ સરસ. આઈ જસ્ટ વોન્ટ ટુ, એને જે કીધું ને કે હું નક્કી કરું છું અને 6 સવા 6 સુધી ઊંઘ ઉડી જાય છે, આ એક જનરલ સિદ્ધાંત છે બધાને જાણ માટે, કે રાતના સૂતી વખતે આપણે અમુક નક્કી કરીએ ને કે આટલા વાગે ઉઠવું છે, તો કુદરત એ અલાર્મ વગાડે જ છે, અને એ ટાઈમે આપણી ઊંઘ ઉડી જ જશે. જોજો, ઇટ્સ માય એક્સપિરિયન્સ ઓલ્સો, અને ઇટ વર્ક્સ. તો આપણે બધા માટે એક જનરલ એક વાત છે. ક્યારે બી આપણે વહેલું ઉઠવાનું હોય ને કંઈક હોય તો નક્કી કરો દાદા ઉઠવું છે, શક્તિ આપજો, 1 મિનિટ માટે આમ જરા અંદર રાખો ને આવું, તો કુદરત ત્યારે ઉઠાડે છે. ઇટ્સ અ ગુડ થિંગ. અને આમાં જે કીધું ને એ તો વેરી ગુડ. બેઝિકલી આ મારું બી આ જ એક્સપિરિયન્સ છે, વિચ આઈ હેવ લર્ન્ડ બાય એક્સપિરિયન્સ. તે કીધું ને કે મેં ટાઈમસર કરવાનું થયું પણ લેટ થયું, અને ઓલ્સો સામેવાળાનું બી લેટ થયું, એટલે બહુ વાંધો ના આવ્યો. એટલે કેવું હોય છે કે આપણું એક નક્કી હોય છે, પણ ઇફ થિંગ્સ ગેટ ડિલે, તો જાણું કે આગળ બી ડિલે હોવું જોઈએ. બરાબર. એ આ અનુભવ અને આ અનુભવ વાળું જ્ઞાન આપણને હેલ્પ કરશે સહજ બનવામાં. ધ હોલ પોઈન્ટ ઇઝ સહજ. જે બુદ્ધિ ઇમોશનલ કરી નાખે છે એ ભાગ નહીં. પણ દેટ ડઝ નોટ મીન કે આપણે એનું ઓલું રાખવાનું, ટાઈમ ટેબલ ને સિન્સિયરિટી તો બધું રાખવાનું, કે આ ટાઈમે એટલે મારું લેટ થયું ઓરાનું બી લેટ થશે. નો, એનો મિસયુઝ નથી કરવાનો, પણ ટ્રાય યોર લેવલ બેસ્ટ, એન્ડ મે બી ઇટ ઓલ્સો હેપન્સ કે પછી આગળનું એવું થશે. એટલે આપણને આ જ્ઞાન, આજે તને અનુભવ થયો, જે મને બી થયો છે, એ સહજ બનવામાં મને હેલ્પ કરે છે. when I, instead of my best attempts, I am getting delayed, તો હું સમજી જવાનું કે આગળ બી કંઈક એવું હોવું જોઈએ. એટલે મારી બુદ્ધિ જે હાઈપર થતી હોય, લેટ એ ભાગ થોડોક નોર્મલ થઈ જાય. બસ ખાલી એટલું જ. પણ આપણે સપોઝ હવે તમે કીધું કે આપણે લેટ હોય પાછળ બી લેટ, તો પછી એવું ન થાય કે હા લેટ થશે તો પાછળ બી કઈ હશે, પાછળ બી હશે તો આપણે એ કરીએ, ડિલે કરીએ. મેં પહેલા જ કીધું કે આનો મિસયુઝ નથી કરવાનો. છેલ્લી ઘડી સુધી બધા જ પ્રયત્ન કરવાના, પણ આ બધા પ્રયત્ન કેવા થશે? ઇમોશનલ થયા વગર થશે. ઓકે. અને એનું પરિણામ શું આવશે? આ તો ઇન્સિડન્ટલી તારા કેસમાં સામેની પાર્ટી લેટ થઈ અને બહુ બ્લેમ ના થયું. હું કહું છું એડવર્સ સિચ્યુએશન, જો સામેની લોકો આવી ગયા ટાઈમ પર ને તમારા પર બૂમાબૂમ વખતે થઈ પણ હોય કે તમે લોકો સાચું નહીં ને આમ ને તેમ ને બધું, તો પણ બીકોઝ આપણે સહજ ભાવથી પ્રયત્ન કરેલા છે, ઇમોશનલ થયા વગર, ભાઈ ઉતાવળ કરો, જલ્દી કરો, આમ નથી થયું, એટલે એ સહજ ભાવથી કરેલું હોય અને આપણને ફાયરિંગ આવે તો અસર નહીં થાય, બીકોઝ ઇનસાઇડ યુ નો કે આઈ હેવ ટ્રાઈડ માય બેસ્ટ. બુદ્ધિ હાઈપર થાય. આવા ટાઈમે જો સામેનાનું સાંભળવાનું આવે કે તમારા લીધે લેટ થયું, તો આપણી બુદ્ધિ જો ઇમોશનલમાં તન્મયકારમાં હોય ને, તો બુદ્ધિ બતા હા જો ને યાર મહારાજની લીધે આવતું, આને લીધે મારે આટલું સાંભળવું પડ્યું. એ બુદ્ધિ ડબલ પાછો દોષ દેખાડશે, મહારાજની લીધે આવું છું. પણ જો આપણે બુદ્ધિના પ્રભાવમાં ના આવેલા હોઈએ
તો ઓલો બોલે તો આપણે હિસાબ આવ્યો જમા કરી દો, એ રીતે સ્ક્વેર ઓફ થઈ જાય, એમ હું કહેવા માંગુ છું. બરાબર. એટલે સમયની અને વ્યવહારના જે કામની જે શેડ્યુલ કે ટાઈમ હોય એ તો અવશ્ય સાચવવાનું. દાદા ભગવાન ઓલ્સો ડીડ, પણ વેન થિંગ્સ ગો આઉટસાઇડ યોર કંટ્રોલ, ત્યાં પછી વ્યવસ્થિત જોવું હમ. પ્રયત્ન કર્યા પછી. હા, એટલે આ તો ધ પોઈન્ટ આઈ વોઝ ટ્રાઇંગ ટુ ટેલ વોઝ કે આનાથી બુદ્ધિનો અસર આપણા પર ના થાય, ઊંધી અસર. આપણે સહજ થઈએ અને એ સહજતાથી આખો નિકાલ થશે, અસરનો ભાગ આખો ઉડી જશે. ધેટ્સ ધ ઓકે. ઓકે. જય જય સચ્ચિદાનંદ. Hey, Sachidan, my experience on time clock, I have rarely put time alarm મૂકું, but I have rarely used that. Always time સર ઉઠી જવાય છે, નક્કી કરો તો. That's, એ કંઈક છે જ, એ Yeah, કુદરતનું so કંઈક that- અંદર મિકેનિઝમ છે, ઇટ વર્ક્સ. even, I used to travel a lot of time zones and everything, but still, નક્કી કરો તો time ઉઠી જ જવાય છે. So that is working very well. કૌશલ? જય સચ્ચિદાનંદ. હમણાંનું એક્સપિરિયન્સ થોડોક ડિફરન્ટ થાય છે. એક તો છે કે આઈ હેડ માય લાસ્ટ વર્ક વીક, તો મેં એટલું વિચારેલું કે જેટલું પ્રોમિસ કર્યું છે બોસને એટલું આપી દેવું છે, અને બીજું કંઈ હશે તો જોઈ લઈશું, બટ એવરીથિંગ નીડ્સ ટુ ગો સ્મૂથલી, એટલો એક નિશ્ચય કરેલો. અને ઇટ રિયલી વેન્ટ સ્મૂથલી. અને જે મારે એકચ્યુઅલી કમિટ કરીને બોસને આપવાનું હતું, હી હેઝ અ મીટિંગ ઓન ધ 23rd, આઈ વોઝ એબલ ટુ ડિલિવર, અને એના પછી હી વોઝ હેપી અબાઉટ ઇટ ટુ. તો વર્કની સિચ્યુએશનમાં તો થઈ ગયું, અને પછી એક ડિફરન્સ એ આવ્યો કે આખું વર્ષ વર્ક રહ્યું છે. આપણે પ્રોગ્રામ ચાલુ કર્યો ત્યારથી એ વર્ક હતું, એટલે વધારે પડતી વર્કની ફાઇલો નીકળતી હતી. પણ હવે કામ નથી તે બાકી ઘરનું કામ, ફેમિલી, આ તે, તો એ બધું જ્યારે જોવાનું થયું ત્યારે એક વસ્તુ નોટિસમાં આવી કે રિએક્શન્સ ક્યાં થતા હતા મારથી, અને હવે નથી થતા. કાલે એક સિચ્યુએશન થઈ કવન જોડે, તો આઈ વોઝ લાઈક ઓકે, ચાલ આપણે ઉપર જઈએ, શાંતિથી આપણે બંને વાત કરીએ. અને દેન વી સોર્ટેડ ઇટ આઉટ. આઈ અન્ડરસ્ટુડ હિઝ પોઈન્ટ ઓફ વ્યૂ, શું થયું શું નહીં, ભૂલ થયેલી, જઈને સોરી કહે આવ્યો, બધું બરાબર. અને એની જોડે બીજી એક વસ્તુ નોટિસ થાય છે કે સિચ્યુએશનમાં જ્ઞાતા દ્રષ્ટા પોઝિશનમાં રહેવાય છે, આખી સિચ્યુએશન નોટિસ થાય છે, પણ હવે એ બી આઈડેન્ટિફાય થવા માંડ્યું કે કઈ વસ્તુઓ ગમે છે અને કઈ વસ્તુ નથી ગમતી. એટલે કોઈક સિચ્યુએશન ગમી હોય તો ઘણી વાર મનમાં થાય, અરે આવું એક હજુ પાછું થાય ને તો મજા આવશે, ઇટ વિલ ફીલ ગુડ. અને એ દેખાય છે કે આઈ એમ ટોકિંગ ટુ કૌશલ, કે આ સિચ્યુએશન માંગુ છું કે ભાઈ આવી સિચ્યુએશન હોય તો વધારે, કે આ એક સ્ટેટ હોય તો વધારે, કે આવી રીતે બધા આવી રીતે સરસ રીતે રહેતા હોય તો કેટલું મારું એ કામ સ્મૂથલી થયું ને એ લોકોનું થયું. કે કોઈ વસ્તુ ન ગમતી હોય તો આમ લાગે કે ભાઈ આ પાછું ના આવે તો સારું. બટ એક નોટિસ થવા માંડ્યું કે શું ગમે અને નથી ગમતું ઇન ધ સ્મોલર થિંગ્સ ઇન લાઈફ. આઈ સ્ટાર્ટ નોટિસિંગ દેટ. અને એ નોટિસ થયા પછી જ્યારે વાર્તાલાપ કરીએ છીએ ત્યારે એ બી એક ક્વેશ્ચન આવે પાછું કે ક્યાં આમાં પાછા પડીએ છીએ. સિચ્યુએશન હતી, જોઈ લીધું, નીકળી ગયું, અને દેન no more discussing about that situation, but it does come. તો પણ પાછી એ વાર્તાલાપ થાય કૌશલ જોડે. એટલે the one question I have is that what to do in that situation. વાત તો કરી લઉં પણ પાછી એ સિચ્યુએશન નું આવે, ઈચ્છા થાય કે ના થાય કે ભાઈ આ નથી કરવું કે કરવું છે, તો શું કરો તમે? સંજીવ? મને કીધું Yeah. ના, બસ કૌશલ, ઇટ ઇઝ વેરી ગુડ. ફર્સ્ટ થિંગ ધેટ રિયલી કમ્સ આઉટ ફ્રોમ યોર સ્ટેટમેન્ટ ઇઝ કે જાગૃતિ વધી છે. હવે તને અંદર શું થાય છે એ તને ઓબ્ઝર્વ કરવામાં આવ્યું કે વર્ક પ્રેશર નીકળી ગયા પછી ઘરે થોડુંક રિલેક્સ થવાનું થયું, તો ત્યાં ફાઇલ નંબર 1 પ્રોપર ઓબ્ઝર્વ થયું, જેમાં શું મને ગમે છે અને શું મને નથી ગમતું એ બધું દેખાતું થયું છે. જે અત્યાર સુધી નહોતું દેખાતું, હવે દેખાતું થયું. એટલે ઇનર અંતસ્કરણને નાની વસ્તુઓ જે ઓબ્ઝર્વેશનમાં નહોતું આવતું એ હવે ઓબ્ઝર્વેશન ના આવ્યું. એટલે દેટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ જાગૃતિ વધવાથી, કે આ મને આ ગમે છે, નથી ગમતું. પછી તે રીતે જે કીધું કે કેવલ સાથે તે સોર્ટ આઉટ કર્યું ઉપર જઈને બધું. સો દેટ ઇઝ ધ ગુડ થિંગ. પછી જે કીધું કે પછી હું ગમો અણગમો થાય છે
કે આ વસ્તુ મને આવે તો સારું. બસ આપણું જ્ઞાન આટલું જ કહે છે, એને જાણો. આ આવે તો સારું અને આ ના આવે તો સારું. હવે ત્યાં આ ચોથી આજ્ઞા હેલ્પ કરશે કે ભાઈ આ ગમો ઉભો થયો ને કહેવાનો કૌશલ જે તું સેલ્ફ ટોક કરે છે, ફાઇલ નંબર 1 સાથે વાત કરે છે, એ ચાલુ રાખજે. દેટ્સ અ ગુડ થિંગ. કૌશલને ખાલી તારે એટલું જ કહેવાનું, કૌશલ આ ફાઇલ છે, સંભાવે નિકાલ કર. અને ના ગમતો હોય તો કૌશલ આ ફાઇલ છે, સંભાવે નિકાલ કર. એટલું બોલીશ ને એટલે પછી જે ઓલું પ્રોજેક્શન છે, આ ના આવે તો સારું અથવા આવે તો સારું, એ ભાવ એની મેં ઉડી જશે. કારણ કે તમે એની અંદરનો જે ગમો અણગમો જે અત્યારે કાઢી નાખ્યો તમે, એમાં તન્મયકાર નથી થતો. લાવેલા છે એટલે ઊભું તો થશે ડિસ્ચાર્જમાં, પણ નાઉ યુ આર સેઇંગ ફાઇલ બોલો ને એટલે તમે ઇમિડિયેટલી ન્યુટ્રલ થઈ ગયા. ના તમે ગમાના પક્ષમાં રહ્યા, ના અણગમાના પક્ષમાં રહ્યા. સો દેટ્સ ઇટ્સ વન્ડરફુલ આજ્ઞા, બહુ જ વન્ડરફુલ આજ્ઞા છે. બધા યુથ ખાસ અને બહુ જ ગહેરાઈથી એક એક અનુભવ સાંભળજો. એની પીછળનો પ્રિન્સિપલ શું કામ કરે છે, કઈ રીતે વાપરે છે, બધા એકબીજાથી ખૂબ સમજજો. ઘણું શીખવા મળશે. અને વ્યવહારમાં તો વિતરાગતા લાવવા માટે માસ્ટર છે. થર્ડ અને ફોર્થ બંને વર્કિંગ ઓન ધ ફોર્થ રાઇટમાં. એટલે કૌશલ સાથે વાતચીતમાં ગમો અણગમો ઉભો થાય એ તો થવાનું જ. મેં ના કીધું કે ઇનબિલ્ડ છે, એ તો આવવાનું જ. એટલે આપણે આ સંભાવ્ય નિકાલ બોલશું ને એટલે શું થશે કે આ આવ્યું અને ગયું અસર નહીં થાય, આપણને ખેંચી નહીં જાય. અને વન સ્ટેપ અહેડ આપણી જાગૃતિ શું કહે છે કે આ ગમવાનું આવ્યું એમાં ચલો તન્માયકાર થઈ બી ગયું, આ પાછું આવે તો સારું, તો એને જાણો કે કૌશલને આ વસ્તુમાં તન્માયકાર થયો. પછી જોઈએ તો પાછળથી સેલ્ફ ટોકમાં પાછું વધારે કાઢી નાખવાનું. શેના માટે તું માગે છે યાર? મોક્ષે જવાનું તું સંસાર માગું છું એટલે ગમતામાં તું પાછું માગીશ એટલે તું પાછું આખું પૂતગલ જ માગ્યું ને. રહેવાનું છે હાથમાં, તું પૂતગલ શું કામ માગે છે? પાછું ચોખ્ખું કરવાનું. એટલે એ જે રહ્યો કયો બી ગમો છે એ બી ખરી પડશે. એન્ડ ના ગમતામાં બી તું તન્મય કરતી શેના માટે યાર? તારે હિસાબ ચૂકતો કરી નાખ ને યાર, પાછું આવશે, મારે પેન્ડિંગ થશે. એટલે આઈધર વે સેલ્ફ ટોક થી એમાંથી નીકળાય એવું છે. આને નીકળી જવાશે. એપ્લિકેશન ચાલુ થઈ ગઈ છે, તારી જાગૃતિ વધી ગઈ છે. એપ્લિકેશન હવે થોડુંક જે ગમો અણગોમાં તું ફાઇલ આવી સંભાવ્ય નિકાલ મૂકીશ ને એટલે એટલો ભાગ બી ખરતો જશે. અને તન્મયકાર થયું તો પાછું એને વાત કરીને એમાંથી કાઢ નાખો. એટલે તું ખબર છે યુ વિલ બી એન્કર્ડ ઇન આત્મા. તું કૌશલ સાથે વાત કરે છે એટલે કૌશલથી છૂટો પડ્યો. પછી ગમા અણગામાને તું જુએ છે એટલે તું આ જ્ઞાતા દ્રષ્ટા પદમાં આવી ગયો. હવે જો ખાલી જીવનમાં બે જ ઇન્ચ આ ટાઈપના આવે છે, કાં તો ગમતું હોય ને કાં તો ના ગમતું હોય, વસ્તુ હોય કે સંજોગ હોય. અને બંનેમાં તમે વિતરાગ રહી ગયા એટલે પતી ગયું. તમે માહિર ભગવાન જેવી દશામાં જોયા જ કરો શું થાય છે. ફાઇલ નંબર 1 નો શું ભરેલો માલ નીકળે છે જોયા જ કરો, પછી જલસા જ છે ને. યુ આર અનઅફેક્ટેડ. So it will lead to all that. So it's good. Yes. જય સચ્ચિદાનંદ. દીપિકાજી, જય સચ્ચિદાનંદ. દાદાનું એક વચન છે, કર્માધીન જગતમાં એટલે કર્મના પ્રમાણે થતા જગતમાં આપણે અપેક્ષા રાખીએ, એક્સપેક્ટેશન રાખીએ તો એને ક્યાં મૂકવી? there is no place to keep. એટલે ગમતું આવે કે ના ગમતું આવે, ગમતાને ના ગમતું કરવું, ના ગમતાને ગમતું કરવું અને બેલેન્સ કરી દેવું. પૂતગલનું રિઝલ્ટ 0 કરી દેવાનું છે. એટલે પછી પૂતગલ ભૂસાઈ જાય. પૂતગલ ભૂસાવા પહેલા સહજ થાય એટલે નોર્મલ થાય, બેલેન્સ થાય. એટલે આપણો આ પ્રોસેસ હમણાં બેલેન્સ કરવામાં છે. એટલે એના પર જ ફોકસ રાખવાનું. અનુકૂળ કે પ્રતિકૂળ બંનેનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. અને એ સંભાવ્ય નિકાલ શું કામ કરવાનું? કે જેથી કરીને હું શુદ્ધાત્મા છું કરીને રહી શકાય. અને બીજું એક બહુ સરસ કહ્યું છે, નવું કશું થતું જ નથી, બની ગયેલું બને છે. પણ જે બની ગયેલું શું બનેલું? તો કે આપણે આપણી મરજી ચલાવેલી ને એના લીધે હવે બને છે. એ મરજીમાં ગમવા ના ગમવા નહોતું, રાગદ્વેષ હતા. એટલે હવે આજે રિઝલ્ટમાં ગમવા ના ગમવાનું આવે તો ત્યાં આપણે શું કરવાનું? તો કે આજ્ઞાથી સંભાવે નિકાલ કરી નાખવાનો. અને તે સિવાય જોયા કરવાનું કે આ કૌશલ શું કરે છે તે, ને કૌશલ જોડે લોકો શું કરે છે તે. ત્યાં એને કંઈ પણ અંદર અસર થાય તો ત્યાં સંભાવે નિકાલ કરીને બેલેન્સ કરી દેવાનું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારા બે એક્સપિરિયન્સ છે, એક પ્રીવિયસ ટુ પ્રીવિયસ વીક
એમાં મારા પાર્ટનરના મેરેજ હતા. તો હવે મારી સામે જ એને કંકોત્રીને બધું ડિસ્ટ્રીબ્યુટ કરે તું ને 100 માણસને ઇન્વિટેશન આપેલું, પણ એને એ પ્રમાણે જગ્યાને બધું ગોઠવ્યું હતું. પણ જ્યારે ગયો તો 300 માણસો આવી ગયા, એક ઘરમાંથી લગભગ બધા જ આવી ગયા. એટલે અને બીજું કે સાંજનું રાખેલું બધું, એટલે મને એ બી થયું કે આ કોરોના ટાઈમમાં 9 વાગે કર્ફ્યુ થઈ જાય, સાંજનું બધું રાખ્યું છે અને 6:30 નો ટાઈમ છે, પણ ઇન્ડિયા તો 6:30 કે તો 8:30 વાગે ચાલુ જ ના થાય. એટલે બહુ ફ્રસ્ટ્રેશન એ બધું થતું હતું. એમાં મને તો દેખાયું કે હવે બધી ફાઇલ ઊભી થાય છે, આપણે સંભાવે નિકાલ કરવાનો છે, એટલે તું ફટાફટ ચાંદલો લખાઈ દે અને જમવાનું એવું હોય તો પછી અવોઇડ કરજે. પણ એમનો બહુ આગ્રહ હતો કે હવે જમીને જ જાઓ, હવે આયા છો તો. એટલે મેં એવું ડિસાઈડ કર્યું કે ભાઈ એક જ વારમાં લઈ લઈશ એમ, વધારે બીજી વાર લાઈનમાં આપણે ઊભા નહીં રહેવું, કારણ કે કાઉન્ટર બી બહુ હતા નહીં, બીકોઝ આખું આયોજન જ ખોરવાઈ ગયું, 100 ને બદલે 300 આવી ગયા એટલે. અને એ રીતે મેં ત્યાં તો મારું સંભાવે નિકાલ બહુ સરસ રીતે થયો. મેં મારી રીતે બધા પ્રિકોશન્સ બધું લઈને ફટાફટ નીકળી ગયો ત્યાંથી, અને કર્ફ્યુ પહેલા ઘરે પણ આવી ગયો. બીજો એક એક્સપિરિયન્સ એવો થયો કે મારી હવે બહુ ચીકણી ફાઇલ થઈ ગઈ છે. ક્લાયન્ટ છે અમારા, અડધું પેમેન્ટ આપી દીધું હતું 3-4 મહિના પહેલા કામ કરેલું એનું, અને બાકીના પેમેન્ટ માટે ઘણા મહિનાથી રખડાવે છે. એટલે બધી વિધિ કરી, દાદાને પ્રાર્થના કરી, પણ રિઝલ્ટ કશું આવ્યું નહીં. અને છેલ્લે મેં વ્યવસ્થિતમાં હશે તો મારા પૈસા આવશે એવું બી કર્યું. દીપક આનંદજીનું એક વાક્ય મને એમાં બહુ હેલ્પ કરતું કે તારો જ વ્યવહાર તારી સામે આવે છે, આપણો જ વ્યવહાર આપણી સામે આવે છે. એ બધી સમજણ સરસ રીતે ફીટ કરી અને મારી અસર બધી મેં ઓછી કરી નાખી, ઓલમોસ્ટ નીલ કરી નાખી. કે હવે પૈસા ના બી આવે ને તો એ વાંધો નહીં, કારણ કે મેં મારા તરફથી બહુ પ્રયત્ન કરી લીધા. જેટલું પેમેન્ટ છે એટલું તો મેં પેટ્રોલ બાળી નાખ્યું એની પાછળ દોડીને, છતાં પૈસા તો હાથમાં આવ્યા ના. પણ થયું શું એમાં કે પછી એક દિવસ એનો સામેથી ફોન આવ્યો સાંજે કે તમે આવીને પૈસા લઈ જાઓ. તો મેં લેવા ગયો, પણ પાછું ખબર નહીં એને કંઈક બહાનું કાઢ્યું અને મને ના આપ્યા પૈસા. એટલે ત્યારે પણ મને બહુ ગુસ્સો થયો. રાતનો જ સમય હતો, પાછું ઘરેથી મમ્મી બી ફોન કરે કે ભાઈ તું 9 વાગ્યા પહેલા આવી જા, કર્ફ્યુ થઈ જશે પછી એમ. એટલે તરત અસર ચાલુ થઈ. એટલે મને પહેલા એવું લાગતું હતું કે આ ફાઇલનો સંભાવે નિકાલ થઈ ગયો છે એમ, પણ પછી ખ્યાલ આવ્યો કે અસર થાય છે મતલબ નિકાલ થયો નથી. અને ઘરે આવીને તો એવું બોલાઈ ગયું કે આ તો બધા નાગા લોકો છે. આટલી ગંદી વાણી નીકળી એમ, નાગા લોકો છે, પૈસા ના બી આપે ને કાલે ઉઠીને એવું બી કહી દે કે તારી સિસ્ટમ પાછી લઈ જા, મારે નથી જોઈતી એમ. એટલે અસર થઈ એટલે ખ્યાલ આવ્યો કે ભાઈ સંભાવે નિકાલ થયો નથી. એટલે પછી મેં એ ભાઈને એવું કીધું કે જો હવે હું તમારી પાછળ બહુ દોડવાનો નથી, તમે એક કામ કરજો, મારો અકાઉન્ટ નંબર તમને આપું છું, તમે ચાહો તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય તો કરજો, કેશ આપવા એવું કંઈ જરૂરી નહીં. અને એટીએમ મશીનમાં બી હવે તો ઘણી સગવડ છે, ત્યાંથી તમે મારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેજો, પણ હું હવે આવું નહીં. એ રીતે એમની સાથે એક ફાઇનલ ડીલિંગ કરી લીધું. પણ આ એક વસ્તુ મને ઘણી હેલ્પ થઈ કે જે આપણે માનીએ છીએ કે નિકાલ થઈ ગયો છે, તરત બીજું કંઈ થાય ને અસર થાય, મતલબ એ નિકાલ થયો નથી, હજી નિશ્ચયની કચાશ છે, એટલું જરૂર ખ્યાલમાં આવે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. એટલે પાર્ટનરના મેરેજનું તો બહુ સારી રીતે થઈ ગયું. દેટ વોઝ વેરી વેલ ડન. કારણ કે આ તો બધું આપણું બધું આવું જ છે ખાતું. પણ આ ક્લાયન્ટના પેમેન્ટની વાત આવી છે ને, આના પરથી જેમ આપણે કહ્યું છે ને કે દાદાએ કે આપણો વ્યવહાર આપણી સામે આવે છે, એટલે આપણને ખબર પડે કે આપણે કેવા લોકોને ધક્કા ખવડાવેલા છે. બિલકુલ. એમાં એક વાત આપણે એવી રીતે આપણા તરફથી કોઈ ઇનડિફરન્સ બતાડવું નહીં. ઓકે. આપણા તરફથી આપણે તો ઇન્ટરેસ્ટ જ બતાડવાનો, ભાવ જ બતાડવાનો કે ભાઈ તું પૈસા આપ, મારી બધી બહુ મુશ્કેલી છે એમ કરીને. બરાબર છે. ટાઈમ થાય ને ત્યારે એને ફોન કરવાનો, યાદ કરાવવાનું. આપણે ઢીલું મૂકીએ ને એનો મતલબ એમ નથી કે આપણને લોભ છે ને બધું. બરોબર છે. એ જે આપણા વ્યવહારથી નીકળે છે, એટલે વ્યવહાર શું કહે કે આપણા તરફથી એ વ્યવહાર થવો જોઈએ. બરોબર છે. એટલે આપણે અકળામણ થયા વગર પ્રાર્થના કરીને એને યાદ દેવડાવવાનું કે ભાઈ શું થયું,
તે વખતે આપણે બહુ ઉલ્લાસવાળી વાણી નહીં બોલવાની, બહુ દુઃખી હોય તેવી રીતે વાત કરવાની. બરોબર છે. આ વ્યવહાર છે. બરોબર છે. દ્રષ્ટિથી હું શ્રેય છું ને, ત્યાં આ જે સિચ્યુએશન આવી એમાં તમારે કયો રોલ પ્લે કરવો વ્યવહાર દ્રષ્ટિથી, એ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા આપણને શીખવાડે છે, કે છે. બરોબર છે. તેમાં પછી અને અકળામણ તો કરાય જ નહીં. હા. અકળામણ આપણે દુઃખી થયા, આપણે પેલો કહેવત છે ને કે પથ્થર નીચે આપણો હાથ આવ્યો હોય તો આપણાથી કઈ કશું ના થાય, આપણે તો કેમ કરીને પથ્થર નીચેથી હાથ નીકળે ને એ જોવાનું. રાઈટ. એટલે પેલી કે ને એની યાદી બનાવી દેવાની કે આ આટલી પાર્ટી છે કે એમને આપણે યાદ કરાવવાના. રાઈટ. એવી રીતે પછી તારે આપજે, આ મારો એકાઉન્ટ નંબર ને આ છે, એટલે એને એની માનસિકતા શું થાય ને એ આપણે સમજી લેવાની જરૂરત છે. બરોબર છે. તમે પડતું મૂકો ને એને એ જ જોઈએ છે કે આમે એને જરૂરત નથી, એ માંગતો એ નથી, એને એકાઉન્ટ આપ્યું તો જોઈશું. હા હા રાઈટ, એક્ઝેક્ટલી. આપણા તરફથી એને આ શું કહેવાય કીધા વગરનો મેસેજ જાય છે. રાઈટ રાઈટ. વિચ ઇઝ નોટ રાઈટ. ઓકે. એને એમ થવું જ જોઈએ કે આ તકલીફમાં છે, એટલે એને બીજા બધાને ભલે ધક્કા મારતો પણ તમને ધક્કા નહીં મારે. બરોબર છે. આ ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું ને, ત્યાં આપણી બુદ્ધિ આપણને ઢીલા પાડી દે છે. બરોબર છે. છોડી દો, જવા દો ને, આમ કરીને મેં જેવું કરેલું હશે ના, આપણે છેલ્લા લગી પ્રયત્ન કરવાના. એ કહી દે કે હું નથી આપવાનો હવે, તોય આપણે એક વખત એને યાદ દેવડાવવાનું. બરોબર. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમાં જો આમાં સરસ છે, એક્સપિરિયન્સ તો બહુ સારો જ છે. આમાં છે ને તને જે લાગ્યું ને કે સંભાવ્ય નિકાલ નથી થયો, એવું નથી. તારે નિકાલ કરવાનું નક્કી કર્યું ને, ભલે તને અસર થઈ એ વસ્તુ જુદી છે આખી, કે આપણે એટલે આપણો એક ભોગવટો હતો. તે તારા પ્રયત્ન રાખ્યા ને, એટલે એ તારો એ તારી તરફથી ઓકે જ છે. અસર થઈ તો આપણે જરાક એટલું થોડું કાચું રહ્યું આપણું. રાઈટ રાઈટ. હા, બીજું શું છે, જેમ દીપક આનંદે કીધું ને, વ્યવહારમાં આપણા પ્રયત્ન અવશ્ય હોવા જોઈએ. રાઈટ. કારણ કે આપણી પાસે જ્ઞાન છે ને, એટલે આપણે એકદમ ઢીલું મૂકવાનું કારણ નથી. આપણે અહિંસક અને વિતરાગ ઉપાય અવશ્ય કરવાના હોય. બરોબર. તારી જગ્યાએ બીજો કોઈ વ્યવહાર વાળો માણસ હોત જેને જ્ઞાન નથી લીધું તો શું કરત? એ તો ગમે તે ભાષામાં વાત કરત કે એની સાથે અપશબ્દ બી બોલત કે નહીં કરત. હા, તો પછી હવે એટલે એ તો એને ખબર જ છે દુનિયા આવી છે ને, એ તો સાંભળત. પણ આપણી પાસે જ્ઞાન છે એટલે આપણે એ કેટેગરીમાં ના જઈ શકીએ. આપણે હિંસક ઉપાય વાણી કે વર્તન દ્વારા ના હોય. રાઈટ. પણ દાદાએ કીધું છે અહિંસક વિતરાગ ઉપાય અવશ્ય હોવા ઘટે. બરોબર. દાદાએ તો આ તો તારો તો નાનો કેસ છે. દાદાએ કે મોટું બિઝનેસ ટ્રાન્ઝેક્શન હોય કંપની ટુ કંપની અને ના ને તો તમારે વખતે પોલીસ કમ્પ્લેન્ટ ને કોર્ટ કેસ કરવો પડે તોય કરવાનો. બરોબર છે. પણ વિતરાગતાથી. વિતરાગતા એટલે એના માટે દ્વેષ નહીં, ઓલો માણસ ના આવો છે, આપણો હિસાબ છે અને વ્યવહારથી આ કરવાનું છે. દેટ્સ ઓલ. બરાબર. રોલ પ્લે કે ડ્રામા પ્લે એમ. રાઈટ રાઈટ. હા, એટલે ભવિષ્યમાં ગમે ત્યારે તું બિઝનેસ ટ્રાન્ઝેક્શનમાં જાય તો આ દીપક એ કીધું ને અમને કે આપણે દુઃખી છે, રડતા બહુ, એટલે આમ બહુ ગરજ છે ને બહુ મુશ્કેલી છે ને એ રીતે જ હોય. કારણ કે આપણે અહિંસક ઉપાય લાવવાનો ક્યાંથી? બરોબર. હા, એટલે અહિંસક ઉપાયમાં આ જ હોય, જેમાં આપણે અંદર દ્વેષ નથી અને આપણે અંદરથી ડ્રામા કરવાનો છે, તાકી એને લાગે કે મારે આપવાનું છે, ને તો એને લાગશે જ નહીં આપવું છે, તો આપણને ઓર બી અસર થશે. બરોબર છે. એટલે નંબર 1 અહિંસક ઉપાય કર્યા કરવાના. અને નંબર 2 જે તે કીધું છે એવી રીતે કે મારો બી અનુભવ છે કે આપણે અમુક વસ્તુ કામ માટે પ્રયત્ન બહુ કરીએ ને પણ થતું જ ના હોય, અને એનો ટાઈમ પાકે ને ત્યારે થડ બધું થઈ જાય. એટલે જે આપણે વ્યવસ્થિત કહીએ છીએ ને એના જેવું. એટલે સમ થિંગ્સ ફોલ ઇન પ્લેસ એટ ધેટ ટાઈમ. એનો સમય પાકશે ને ત્યારે એ વસ્તુ થશે. ક્યારે પાકશે ખબર નથી, એટલે આપણે નોર્મલ પ્રયત્ન હોય. બરોબર. એટલે મળવાના હશે તો મળશે ને તો ગયું ને, એવું નેગેટિવ સ્પંદન નહીં નાખવાનું. આ આવે તો સારું, પ્રયત્ન કરું છું બસ. બરોબર છે. એ કુદરતે દરવાજો ખુલ્લો રાખવાનો, ભાઈ આને જોઈએ છે. એટલે એ રીતે આ તો જસ્ટ સંજોગને યથાર્થ વિતરાગ ભાવથી કઈ રીતે હેન્ડલ કરવાનું.
રાઈટ પછી ગયા ખાતે તો ગયા જ, પણ વી ડોન્ટ થ્રો ઇટ. નેચર રાઈટ ના આપે તો એક્સેપ્ટ, પણ અમારે નથી જોતું એવું નહીં. દાદા કે ને ચંપલ મંદિરની બહાર મૂકે ને તારે જવું હોય તો જજે, પણ અમારી ઈચ્છા નથી. બરોબર છે. તારે જવું હોય તો જજે, એકલું બોલ દે તો જતું રહે. હા ના ના એટલે બરોબર. પોઝિટિવ કાઉન્ટર વેટ મૂકેલું ના એટલે મેં છે ને મારે શું થયું, બધા ટ્રાય કર્યા આ બધું દીપક આનંદજીએ જે કીધું, પણ મને પેલું દેખાયું કે આ સાલું આ તો પેટ્રોલ જ બળ્યા કરે છે. જેટલું પેમેન્ટ નહીં એટલું તો મેં પેટ્રોલ બાળી કાઢ્યું, મતલબ ખોટ મને વધારે દેખાવા માંડી હતી. ને એટલે આ પછી એગ્રી હા એટલે અહીંયા આ જ સમજવાનું છે, ભવિષ્ય માટે આ જ સમજવાનું છે. આપણે બોધ લેવાનો છે, આમાંથી શીખવાનું હા છે કે સામાન્ય પ્રયત્ન કરીને લાગે ને કે નાઉ ધ પૈસા અને સમય ઓલી વસ્તુ કરતા વધી જાય છે એફર્ટ, તો રાઈટ હા પછી બ્રેક મારવાની. ત્યાં આ જ સમજ રાખવાની જે હું કહું છું કે અમુક વસ્તુ એનો ટાઈમ પાક્યો નથી, બરોબર તારા છે. પેમેન્ટનો ટાઈમ પાક્યો નથી, એટલે અત્યારે એફર્ટ્સ ઓન હોલ્ડ રાખો. રાઈટ આ તો ફ્રીક્વન્સી ઓફ ફોલોઅપ થોડુંક રિડ્યુસ કરો, આ તો ટેલિફોનિક ફોલોઅપ કરો એમ. હા એટલે મેં કીધું કે હવે આપણે વાત ફોન થી કરીશું, મારા ખાતા મારે આવું જરૂરી નહીં, કેશ આપવા જરૂરી નહીં, તમે ખાતામાં નાખી દેજો આપ એવું કેતો. જે દોરી ખુલ્લી રખાય જ નહીં તો એ નાખવાનો જ નથી. બરોબર છે. એ તો બાંધીને જ રાખવાનો. ભાઈ સાહેબ ક્યારે આપો છો, મેં તો કેટલો, અને આ બી એને કહેવાનું તમારી પાછળ તો મેં કેટલો પેટ્રોલ વાળી નાખ્યું છે, હવે જલ્દી કરો, હા હા બહુ મુશ્કેલ છે. એટલે આપણે રાઈટ ટેલિફોનિક ફોલોઅપ રાખવાનો. રાઈટ રાઈટ હા, અને પછી જો મારી ઈચ્છા છે પછી ના આવે તો વધી, બરોબર છે. પરફેક્ટ. એટલે એ રીતે. હા, જય સચિદાનંદ. બસ. જય સચ્ચિદાનંદ. નેહા. जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। હા બોલો. छोटा मोटा बीमारी आती है तो जागृति नहीं रहती है, तो क्या करना पड़ेगा? जैसे बुखार बिखार छोटा मोटा भी होता है तो अंदर से शुद्धात्मा की जागृति नहीं रहती है। हिंदी में चलेगा बोलेंगे तो? हाँ, यस, नो प्रॉब्लम। और दीपकानंद जी बोलिए। देखो ये शरीर है ना, आपकी उम्र क्या है? 25। 25। तो ये शरीर है ना हमारा, ये जो टाइम फ्रेम है ना, तो उसमें अगर हमने खाना का ध्यान नहीं रखा है और खाने का ध्यान नहीं रखते तो कुछ ना कुछ ऐसी बीमारियां आती ही रहेगी, लेकिन उससे विचलित होने की जरूरत नहीं है। आप सत्संग से कितना परिचित है? ज्यादा नहीं, थोड़ा। और आप कहाँ रहते हैं? न्यू बॉम्बे। अच्छा, बम्बई में। नो प्रॉब्लम। ऐसा है, आप विधि वगैरह करते हैं? आपको ज्ञान का मौका मिला है लेने का? हाँ, ऑनलाइन ज्ञान विधि लिया है। अच्छा, ठीक है, नो प्रॉब्लम। तो ये बात है कि ज्ञान मिला है, जैसे भी मिला है, लेकिन वो क्या बोलते हैं, शादी होने के बाद वो व्यवहार तो होना चाहिए ना, तभी आपकी शादी कहलाती है। उसी तरह से ज्ञान मिला है तो उसके पीछे ये रेगुलरली विधि होनी चाहिए। वो आपको पता है? वो विधि की किताब पढ़ते हैं आप? हाँ है, कभी कभी टाइम नहीं मिलता है, कभी होता है, पर छोटा मोटा मतलब थोड़ा टाइम जागृति रहती है कभी कभी, पर ज्यादा जागृति बीमारी में बिल्कुल नहीं रहती, थोड़ा भी नहीं, मतलब अंदर से दर्द ज्यादा होता है। और दूसरी बात यह है कि आपको किस प्रकार की बीमारी आती रहती है? ऐसे सर्दी बुखार, ऐसे छोटा मोटा ही, कभी बॉडी पेन, ऐसा छोटा मोटा। देखो ऐसा है ना, आप बिल्कुल नहीं रहती है ऐसे। क्या नहीं रहती है? मैं शुद्धात्मा हूँ की जागृति नहीं रहती है, वो बीमारी में मैं तन्मयकार हो जाती हूँ। इसीलिए कहा है कि पहली बात, फर्स्ट स्टेप, इम्पोर्टेंट स्टेप, क्योंकि आपको और कोई परिचय नहीं है सत्संग का। नहीं, सत्संग सुनती हूँ रोज। हाँ, लेकिन सत्संग सुनते हो, लेकिन ऐसा है ना, होटल में लोगों को खाना खाते हुए देखते हैं आप, लेकिन आपको खुद खाना खाना पड़ता है ना, सेहत को ठीक रखने के लिए। हाँ, आप समझे? तो ये विधि आपको करना है, वो पहले फोकस करिए आप समझे? हाँ। फोकस ऑन विधि और
और दूसरी बात क्या है, ये बुखार वगैरह तो आता ही रहता है, आप खाना वगैरह थोड़ा ध्यान रखेंगे ना तो ये भी कुछ नहीं होगा। हाँ आप समझे? हाँ क्योंकि आई बिलीव कि बम्बई में ह्यूमिडिटी ज्यादा है, और अगर आपको वो वेदर ठीक नहीं लगता है ना तो ये कॉमन है, सर्दी होना, खांसी होना वगैरह, बुखार आना, बॉडी पेन होना। आप समझे? हाँ। और हाँ। टाइम पे थोड़ा बहुत जागृति रहती है, जैसे हम टीवी देखते हैं या किसी से बात करते हैं, तो थोड़ा बहुत जानकर मतलब तन्मयकार नहीं होती हूँ, पर जैसे बीमार होती हूँ ना तो थोड़ा 1% भी ये नहीं रहता है, जागृति नहीं रहती है। बात सही मुझे है, अंदर क्योंकि बॉडी के अंदर साथ बहुत डर लगता है। क्या डर लगता है? डर लगता है, मतलब ऐसा कब मैं ठीक हो जाऊं, कब ठीक हो जाऊं, ऐसे। सर्दी से क्या डरना होता है? सर्दी तो वो डर नहीं, मतलब तन्मयकार हो जाती हूँ, ये मतलब जो बीमारी ये में मैं शुद्धात्मा हूँ ये भूल जाती हूँ। यहाँ पर ये प्रोग्राम में आए ना, ये डॉक्टर भूमिका है। वो डॉक्टर बोलते सर्दी खांसी तो होती रहती है, उसे कुछ डरने की जरूरत नहीं है। आप समझे? हाँ, वो वैसे सर समझता है, पर जागृति नहीं रहती है, तन्मयकार जल्दी हो जाती है। इसीलिए पहले फर्स्ट स्टेप विधि शुरू करो। आप विधि का कंफर्मेशन मुझे देना, फिर बात करना, क्योंकि वो ही नहीं करेंगे तो फिर उसका मतलब नहीं होता ना। क्योंकि ऐसा है कि विधि तो आपको करना पड़ेगा, क्योंकि आपको वैसे डायरेक्ट परिचय नहीं है। आप समझे? आप ऐसे इंटरेक्शन में आई बिलीव पहली बार आए। हाँ हाँ, तो ये आप विधि रखो, विधि करेंगे तो फिर उसका डेफिनेटली परिणाम आएगा। ओके? ओके ओके। वो नहीं है तो एनीथिंग माइनस विधि, यू कैन एक्सपेक्ट एनी रिजल्ट। आप समझे? हाँ क्योंकि उसमें बोला है कि आवश्यक करके बताया है। हाँ। अब ये और वो कभी कभी आवश्यक, टाइम नहीं मिलता है, मतलब काम के वजह से। वो खाने का टाइम नहीं मिलता है, सोने का टाइम नहीं मिलता है, ऐसा होता है ना। नहीं ऐसे नहीं, और घर का जॉब का सब करते करते उसमें कभी कभी ऐसा लगता है बाद में करेंगे, बाद में देखो, होता नहीं। एक और बात, इसको क्या बताया है, वो तो कंपलसरी है। कंपलसरी वो दीपक भाई का चरण विधि में सुनती हूँ, अपना वीडियो है ना उसमें। नहीं, वो सुनने की बात भी ऐसी है ना, किसी को खाना खाते हुए देखना वो है, वो खाना खाते हुए देखने से आपके पेट में जाएगा नहीं। हाँ ये बात सही है, सही है। आप बोलेंगे तो आप बोल के तो देखो एक बार, वो 5 बार 3 बार बोला है ऐसा नहीं, एक बार तो बोल के देखो। जो 40 बार बताया है वो एक बार तो बोल के देखो आप, फिर आपको महसूस होगा, और देन यू विल स्टार्ट नेचुरली। ठीक है? हाँ ठीक है ठीक है। प्लीज स्टार्ट माय ब्लेसिंग्स। ओके? ओके ओके। जय सच्चिदानंद। Jai Sachidan. Our time is up. Puliraj, you want to say something? હા, બસ કન્ટિન્યુ. આઈ હોપ બધાને આ આજ્ઞાનું બધું ખ્યાલ આવી જ ગયો છે, અને આપણે હજી 1-2 વીક્સ હજી કન્ટિન્યુ કરીશું, જે બધાના અનુભવ સાંભળશું, એકબીજાનો લાભ લઈશું. ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ આજ્ઞા, અને વ્યવહારમાં બહુ જ ઇફેક્ટિવ અને ઇઝી અને સરસ રાખનારી આજ્ઞા. ઓકે, હા, જય સચ્ચિદાનંદ. બીકોઝ ટાઈમ ઇઝ અપ, આઈ જસ્ટ રિસ્ટ્રિક્ટ. Yeah. Deepakaji, anything? Right, same way, please continue, and very good, you are revealing yourself, expressing yourself, તો એમાં ઘણા લોકોને લેસન પણ મળે અને આપણને સોલ્યુશન પણ મળે. જય સચ્ચિદાનંદ. Okay, Jai Sachidan. Next week, no opening batsman Vimal and Neelam che, and then we'll follow with Krishna Canada. Okay. Okay. Deepakaji, Jayatri Mantra bolao. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરીયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુકારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસનો, મંગલાણમ ચ સૌવેસીમ,
મંગલાણમ ચ સૌવેસે પરમં હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.